તો હવે ફાઇનલી શ્રીમદ પતી ગયું છે એટલે કે પ્રસંગ બધો પતી ગયો છે હવે તો કાંઈ છે નહીં પૂરું થઈ ગયું અને આ હજી બાળી પડવા પગે લાગવા જવાનું છે અમારા હતીમાં ને હતીમાં બેઠા ત્યાં પગે લાગવા જવાનું છે હજી જમી કાઢવીને આપણે જઈએ લાલાભાઈ ઘરે બરોબર. જો હજી જમવા બેઠે છે. આજે છે સેવ ટમેટાનું શાક. તો 2-3-4 દિવસથી તો લાલાભાઈના ઘરે રાતે જમતા હતા. રાતે દિવસે રાતે જમતા બરોબર. ન્યાય સેવ ટમેટા શાક જ હતું. 3-4 દિવસે સેવ ટમેટા શાક ખાઈ મજા આવે છે એમ. સેવ ટમેટા જેવું શાક નહીં એમ મજા આવે એમ. આપણે તો હું સેવ ટમેટા શાક ને ભાખરી ને ગાંઠિયા શાક ને ભાખરી હોય અથવા તો રોટલો એટલે પૂરું થઈ જાય. મોજ જલસો પડી જાય યાર. જો આ હે મોઢામાં પાણી આવે. આ ભાખરી આ હે. હાલો લાડવા ખાવા. દમાલું હતું, પૂરી હતી, દાળ ભાત હતા, પછી ભૂંગળા હતા ને પણ આપણે સરખું જમવાનો ટાઈમ નથી મળ્યો કારણ કે તમને ખબર છે કાલના વ્લોગમાં જોયું હશે બરોબર. એટલે કે જોયું હશે કાલના વ્લોગમાં કે આપણે ફોટોગ્રાફીના શ્રીમંતના બધા ફોટા પાડતા હતા બરાબર. ફોટોગ્રાફી કરતા હતા એટલે સરખો કાંઈ જમવાનો આપણે મેળ નથી આવ્યો. તોય જમી લીધું એમ તો જે કાંઈ થોડી ઘણી ભૂખ હતી જમી લીધું હતું. તડકો એવો હતો ને કે જમવાનું ગળે નહોતું ઉતરતું એમ. આપણે એમ ભૂખ તો ઘણી લાગી હોય પણ છે ને જમવા બે એટલે ભૂખ પછી ન લાગે એમ કે બટકું નાખીએ આ પછી ભાવે નહીં. કેમ કે તડકો એવો હતો ને ગરમી એવી થાય ને એટલા માટે હરખું જમ્યું છે. ખાલી એક પૂરીને થોડુંક શાક ખાઈ દેવું અને બીજું એક છાશ ઘણી પીધી. છાશ પણ સારી હતી. છાશ મસ્ત હતી. લે એ મજા આવી ગઈ. છાશ પણ ત્યાં છાશ ને લાડવા. જો 2 લાડવા ખાઈ ગયો તો ત્યાં અને છાશ પીધી હતી. છાશ તો ઘણી 4-5 ગ્લાસ છાશ પી ગયો. કેમ કે છાશ સારી હતી, ઠંડી હતી અને તડકાને તો બધાને છાશ જ જો બરોબર. એટલા માટે તો હાલો મિત્રો જમી લઈ. તમે પણ હાલો જમવા ને હાલો તમે પણ લાડવા ખાવા. તો મિત્રો અમે પહોંચી ગયા છીએ બાળી પડવા હતીમાં. દર્શન કરી હવે દર્શન કરી અને તમને પણ દર્શન કરાવી બરોબર. દર્શન ના થાય આમ એક આમ ફરીને એક ઉલ્પા બોલતા નહીં હવે. બસ લો હવે ફરી જાવ. હવે આન પાઓ ફરી જાવ મમ્મી પાડો પડ્યો. પડી જાય આપણો. ઓકે ઓકે હાલો તમે પગે લાગી લો. તમારો ફોટા પાડો. હવે દર્શન થઈ ગયા છે. હવે જે દાદા જે મળી આપણે વાડીઓમાં દાદા બેઠા છે. મારે તો બંધ છે ચાર્જિંગ છે ને એટલે અવાજ ધીમો આવતો છે બરોબર. તો બિના રે બ્લોગમાં હવે દાદા દર્શન કરવા જઈએ ત્યાં મળીએ. દર્શન કરી લાલાભાઈ દર્શન કરીને હવે ઘરે જઈએ. તમે પણ કરી લેજો. હવે જઈએ છીએ ઘરે. મોડું થઈ ગયું છે હજી કોમ્પ્યુટરમાં જવાનું છે. તો
તો મિત્રો અમે પહોંચી ગયા છીએ ભૂતેર ને દર્શન કરી લીધા છે મારા. અને લાલાભાઈ આ પરિસર લઈને બેસી ગયા છે અને ભાભી પણ બેસી ગયા છે અને ભાણો એ બી તમને પણ દર્શન કરાવી દઉં બરોબર. દર્શન કરાવી